નમસ્કાર વિદ્યાર્થીઓ, મારું નામ સમીર સર, યાસીન સર એકેડેમીમાંથી. આપણે ખૂબ જ સરસ મજાનો વિષય રિઝનિંગ, જે તાર્કિક ક્ષમતા તમારા વધારવામાં ખૂબ જ મદદરૂપ થશે. તો આજના આ લેક્ચરમાં આપણે અલગ પડતો શબ્દ એટલે કે 4 ઓપ્શન આપેલા છે અને 4માંથી 3 ઓપ્શન કંઈક ને કંઈક સમાનતા હશે અને ચોથો ઓપ્શન છે અલગ પડતો હશે. તો આ 4માંથી કોઈ પણ એક અલગ પડતો હોય એ ગોતવાનો હોય છે, બરાબર છે. ખરેખર રિઝનિંગની અંદર ખૂબ જ સરસ મજાના પ્રશ્નો પૂછાતા હોય સૈનિક સ્કૂલની અંદર અને સીઈટીમાં, તો એ શીખવું જ પડે. સૈનિક સ્કૂલમાં 25 દાખલા પૂછાવાના છે અને એક પ્રશ્ન જો સાચો પડશે એટલે તમને 2 ગુણ મળશે, એટલે કુલ 50 માર્ક જે સૈનિક સ્કૂલની એક્ઝામ દેવાના છે બાળકો એમાં પૂછાવાના છે. તો અલગ પડતો શબ્દ છે એમાં પેપરમાં પૂછાય જ છે. તો ચાલો આપણે જોઈએ. અને ખાસ કરીને સીઈટીમાં પણ રિઝનિંગ પૂછાય છે, તો સાથે સાથે એની પણ તૈયારી થતી જશે. તો ચાલો જોઈએ પહેલો પ્રશ્ન, અલગ પડતો શબ્દ. પહેલો ઓપ્શન છે નારંગી, પૃથ્વી, ઇન્ડોન, બાસ્કેટબોલ. પહેલી નજરે જોતાં જ આપણને ખબર પડે કે પૃથ્વી ગોળ નથી, નારંગી પણ ગોળ એટલે કે ગોળ પૂરેપૂરી ગોળ નથી, ઈંડું પણ પૂરેપૂરું ગોળ નથી, બરાબર. આ 3 ઓપ્શનમાં થોડીક સામ્યતા જણાય છે, એટલે કે સરખા એવા લાગે છે. તો બાસ્કેટબોલનો જે બોલ હોય છે એ તો એકદમ ગોળ જ હોવાનો છે, બરાબર છે. તો આપણો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી, બાસ્કેટબોલ, બરાબર. ચાલો બીજો દાખલો જોઈએ. હવે માત્ર શબ્દ નથી પૂછાતા, અલગ પડતો અંકે પૂછાય ને મૂળાક્ષરે પૂછાય. તો ચાલો એમાં જોઈએ. પહેલો ઓપ્શન છે 97, 47, 81 ને 19. જોતાં જ ખબર પડે આ અવિભાજ્ય સંખ્યા છે. 97 અવિભાજ્ય છે, 47 અવિભાજ્ય છે, આ જે છે 19 એ પણ અવિભાજ્ય સંખ્યા છે. અવિભાજ્ય સંખ્યા એટલે કે એના સિવાય બીજા કોઈના ઘડિયામાં ન આવે, બરાબર છે. તો આ જે છે અને 81 છે એ તો 9નો વર્ગ જ છે, આમેય ખબર પડી જાય વર્ગ સંખ્યા છે, એટલે અલગ પડે છે 81 અને એ વિભાજ્ય સંખ્યા છે, બરાબર છે, અવિભાજ્ય નથી. ચાલો ત્રીજો દાખલો છે. અલગ પડતો શબ્દ પાછો છે અને સાવ સહેલો દાખલો છે. એ પહેલાં તમને એક અમારા એકેડેમીમાં હોસ્ટેલ સુવિધા પણ છે. તો તળાજામની અંદર ખૂબ જ સરસ મજાનું નવોદય, સૈનિક સ્કૂલ, સીઈટી અને કોમ્પિટિશન એક્ઝામ જે છે આવે છે, એનએમએસ, જ્ઞાન સાધના, એ તમામની તૈયારી થાય છે ઓફલાઈન. તો હવે તમે આ તૈયારી કોચિંગ ક્લાસમાં કરવા માંગતા હો તો અમારી ચેનલ સાથે જોડાયેલા રહો અને ઓફલાઈન ભણવું હોય તો રામપરા રોડ તળાજાની રૂબરૂ મુલાકાત લ્યો. ચાલો આપણે આગળ વધીએ. પુસ્તક, પેન્સિલ, ઇરેઝર ને કમ્પ્યુટર. જોઈએ તમે પુસ્તકથી આપણે પેન્સિલ કે ઇરેઝર આ બધું સ્ટેશનરીની આઇટમ છે. કોમ્પ્યુટર છે ઇલેક્ટ્રોનિક્સ છે, એટલે સૌથી પહેલી જ નજરે આનો આન્સર મળી જાય, કોમ્પ્યુટર. કાંઈ નવું હતું નહીં. ચાલો આગળ. અલગ પડતું શબ્દ અથવા એનું બીજું નામ છે અસંગત. અસંગત એટલે અલગ પડતું, બરાબર. કાનપુર, વિજયવાડા, ગંગા અને ગુવાહાટી. તો આનો જવાબ તમારે કમેન્ટ બોક્સમાં દેવાનો છે, તો વિડીયો પોઝ કરીને તમે આનો જવાબ પણ આપી શકો છો. તો ચાલો આપણે જોઈએ, તમે સાચો જવાબ કમેન્ટમાં કરી નાખ્યો હશે. તો અહીંયા તમને ખબર છે કાનપુર એક શહેર છે, વિજયવાડા એક શહેર છે અને ગુવાહાટી એ પણ એક શહેર છે. જ્યારે ગંગા શું છે? એ નદી છે. શું છે? નદી. તો 3માંથી એક ગંગા અલગ પડે છે, બરાબર છે. ચાલો આગળ વધીએ. અને આ છેલ્લો દાખલો છે, જોઈએ આપણે. અસંગત શોધો, બરાબર. ઘણીવાર એવો શબ્દ એ આપે વિષમ શોધો એટલે અલગ પડતું શોધો. તો કન્ફ્યુઝન ન થતા આવા શબ્દો યાદ રાખજો. ગિટાર, વાયોલિન, સિતાર ને વાંસળી. કંઈક સામ્યતા તમને 3 ઓપ્શનમાં જોવા મળે છે. ગિટાર, વાયોલિન અને સિતાર આ બધા વાજિંત્રો છે અને એ ત્રણેયથી આપણે હાથથી આપણે એને વગાડી શકીએ છીએ, બરાબર છે. આ ત્રણેય હાથથી વગાડી શકીએ, જ્યારે વાંસળી આપણે ફૂંક મારીને હવા દ્વારા વગાડી શકીએ છીએ, બરાબર છે. તો આપણો સાચો જવાબ છે ઓપ્શન ડી,
તો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો. અન્ય જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ છે જે કોચિંગ ક્લાસ નથી લઈ રહ્યા અને અમારી સાથે જોડાવા માગે છે તો યાસીન સર એકેડેમી સબસ્ક્રાઈબ